દહેગામમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં બેસરામાં આવેલા સંબંધીની કારમાંથી રૂપિયા ઉઠાવી ભાગનાર ગઠિયો આખરે લોકોના હાથે ઝડપાઈ ગયો. મળતી માહિતી મુજબ દહેગામની મહાસુખનાથજીની વારીમાં યોગેન્દ્રભાઈ શર્માના પિતાનું બેસણું યોજાયું હતું. આ પ્રસંગે દૂર દૂરથી આવેલા સગા સંબંધીઓએ પોતાની ફોરવ્હીલ ગાડીઓ નજીક આવેલા રામાપીર મંદિરના ખુલ્લા મેદાનમાં પાર્ક કરી હતી. આ દરમિયાન એક શખ્સે તકનો લાભ લઈને કારનો કાચ તોડી અંદર રાખેલા 81,000 રૂપિયા રોકડા ઉઠાવી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થતાં ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. બાદમાં કાર માલિકો અને સ્થાનિક લોકોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને બગીચા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં આરોપીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ દરમિયાન આરોપીના ખિસ્સામાંથી 81,000 રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને ફરિયાદીને પરત આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર જાહેર પ્રસંગોમાં વાહનોમાં કિંમતી સામાન મૂકવાની બાબતે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. કેમેરામેન સાથે R.J. રાઠોડ.